ધાંગધ્રા એના સાંસ્કૃતિક, ધાર્મિક અને રજવાડું ઇતિહાસ સાથે રમતગમતમાં પણ આગવું સ્થાન ધરાવે છે. એમાંય ક્રિકેટ ધાંગધ્રા વાસીઓની પ્રિય રમત હંમેશાથી રહી છે. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ધાંગધ્રા વાસીઓની શારીરિક ક્ષમતામાં વધારો થાય અને રમતગમતમાં પણ યુવાનો જોડાય તે હેતુથી આયોજનો થતા આવ્યા છે. ત્યારે ફરી એકવાર નિઃશુલ્ક ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એક પણ રૂપિયો લીધા વગર સમગ્ર આયોજનની જવાબદારી ધાંગધ્રા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સ્પોર્ટ્સ ચેરમેન કરણદેવસિંહ જાડેજા, અન્ય સુધરાઈ સભ્યો અને ગામના નામી ક્રિકેટ સ્ટાર નિલેશ રાવલ તેમજ ભરત ગઢવીએ ઉઠાવી હતી. ચુનિંદા 120 ખેલાડીઓની હરાજી બાદ કુલ 8 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ત્યારે આજે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી. ધાંગધ્રાની ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક સ્થળો પરથી 8 ટીમોના નામ આપ્યા હતા, જેમાં માન મહેલાત 11 અને રણમલ સાગર 11 પોતાના ઉત્તમ પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચ્યા હતા, જેમાં રણમલ સાગર 11 વિજેતા બની હતી. ટુર્નામેન્ટના અંતે ઉપસ્થિત મહેમાનો આઈ.કે. જાડેજા, ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી, કોષાધ્યક્ષ સહિત ધાંગધ્રા પાલિકા પ્રમુખ, ધાંગધ્રા ભાજપ સંગઠન પ્રમુખ, મહામંત્રી તેમજ ધાંગધ્રા સંગઠન અને સુધરાઈ સભ્યોની વિશેષ હાજરીમાં ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ, રનર્સ અપ ટ્રોફી અને વિજેતા ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા દ્વારા વર્ષમાં અલગ અલગ રમતની પસંદગી કરી 4 ટુર્નામેન્ટ રમાડવાનું આહવાન કર્યું હતું, જેમાં તત્કાલ પાલિકા સ્પોર્ટ્સ ચેરમેન કરણદેવસિંહ જાડેજાએ ટૂંક સમયમાં વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે એમ જાહેરાત કરી હતી. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા 3 દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ નગરપાલિકાના સદસ્ય અને સંગઠનના મિત્રો દ્વારા એક ફ્રેન્ડલી મેચ પણ રમવામાં આવી હતી અને આજે ફાઇનલ મેચ રમાય છે. ત્યારે જિલ્લા ભાજપના અધ્યક્ષ માનનીય હિતેન્દ્રસિંહ ચૌહાણ અને સમગ્ર જિલ્લાની સંગઠનની ટીમ, ધાંગધ્રા શહેરની સંગઠનની ટીમ, નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી કુલદીપસિંહ, આ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન ભાઈ શ્રી કરણસિંહ અને સૌ નગરપાલિકાના પદાધિકારીઓ, સુધરાઈ સભ્યોએ 3 દિવસનું એક આયોજન કરીને પોતે સભ્યો જ સ્પોન્સરશીપ પોતે જ આપેલી હતી અને લગભગ 80 થી 90 જેટલા ખેલાડીઓ આ ટીમોમાં ભાગ લઈને જ્યારે રમ્યા છે, ત્યારે તમામ ખેલાડીઓને હું અભિનંદન આપું છું. ધાંગધ્રા શહેરના વિવિધ આગેવાનો દ્વારા એમને ઇનામો પણ આપવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા પણ ટ્રોફી આપવામાં આવી છે. મૂળતઃ આશય માનનીય નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ગુજરાત અને દેશને સ્પોર્ટ્સ માટે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ કરવાની વાત કરે છે, ખેલાડીઓ મેદાનમાં આવે એના માટેની જે વાત કરે છે, એ ભાવનાને ઉજાગર કરવા માટે ધાંગધ્રા નગરપાલિકાએ એક સારો પ્રયાસ કર્યો હતો અને 3 દિવસના સફળ પ્રયાસમાં અનેક ધાંગધ્રાના શહેરીજનો અહીંયા આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા પણ આવ્યા હતા અને ખૂબ સફળ આયોજન ધાંગધ્રા નગરપાલિકા દ્વારા જ્યારે થયું છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ, સમગ્ર ટીમ, ચીફ ઓફિસર, એમના અધિકારી, કર્મચારીઓ અને આ ટુર્નામેન્ટમાં જેમને જેમને તન, મન, ધનનો સહયોગ આપ્યો છે, એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.